ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે આપણી કપાસની ઉપજના ભાવોમાં છેલ્લા 1 મહિનાથી સુધારાની જે કાંઈ શરૂઆત થઈ એ શરૂઆતી સુધારો, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતો રહેલો સુધારો અને એપ્રિલ મહિનાના બીજા અને ત્રીજા 2 અઠવાડિયા દરમિયાન એકંદર ભાવોમાં રહેલી સ્થિરતા અને ચોથા અઠવાડિયાની શરૂઆતથી ભાવોમાં ફરી થોડો સામાન્ય સુધારો, આ પ્રકારનો જ્યારે માહોલ છે ત્યારે અત્યારના સમયે બજાર ભાવની જે સ્થિતિ છે, જે લેવલ છે, આ લેવલે આપણે આપણી ઉપજ કપાસ જે કાંઈ સંગ્રહિત સંચિત આપણા ખેડૂત સમુદાય પાસે હોય એ ખેડૂતોએ એકંદર અત્યારના સમયે શું નિર્ણય કરવો જોઈએ, આ આપણા માટે સૌથી અગત્યની ચર્ચા હોય છે. કારણ કે અત્યાર સુધી સચવાયેલો કપાસ આખરે હવે આગળ જતા વિશેષ લાભ આપી શકે એવા બજાર તરફથી કોઈ સંકેતો છે કે કેમ, સાથે સાથે વર્તમાન ભાવના લેવલના દરજ્જે બજાર બની રહેવાની શક્યતાઓ કેટલી છે અને થોડા ઘણા ઘટાડા કે કોઈ મોટા વિશેષ કડાકાની શક્યતાઓ પણ છે કે કેમ, આ મુદ્દાઓની ચર્ચા કરવી આપણા માટે ખૂબ જરૂરી છે. કારણ કે કપાસ હવે આપણા ખેડૂત સમુદાય પાસે બહુ જાજા જથ્થામાં નથી, પણ તેમ છતાં ખૂબ બધા ખેડૂતો પાસે હજી પણ સચવાયેલો કપાસ છે, ત્યારે ચર્ચા આપણા માટે અગત્યની છે અને તેથી આજની આપણી આ કપાસ સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણી કપાસની ઉપજના અત્યાર સુધી આપણા ખેડૂત સમુદાય પાસે સંચિત સંગ્રહિત કપાસના જથ્થાને અત્યારના સમયે વેચવો કે હજી કેટલાક સમય માટે સાચવી રાખવો, આ નિર્ણય કરવા માટે જે કાંઈ ચર્ચાઓ જરૂરી હોય એ ચર્ચાઓ આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ, બજાર ભાવના લેવલ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 21 એપ્રિલ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણા દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી બજાર ભાવનું લેવલ એટલે ગઈકાલે સોમવાર 20 એપ્રિલના દિવસની બજાર ભાવની સ્થિતિ. તો વીતેલું જે અઠવાડિયું ગયું, આ પહેલાનું અઠવાડિયું, એ અઠવાડિયા દરમિયાન આપણા કપાસના ભાવોમાં એકંદર સ્થિરતા હતી, કોઈ મોટો ફેરફાર નહોતો, ખાસ કરીને સુધારાની દિશા તરફનો ફેરફાર નહોતો. પણ ગઈકાલે સોમવારના દિવસથી આપણે જોઈએ તો લગભગ 20 કિલોએ 20 રૂપિયા, 22 રૂપિયા, 25 અને મહત્તમ 30 રૂપિયા સુધીનો પણ ભાવોમાં આપણને સુધારો માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળ્યો છે અને એ જ પ્રમાણે ઘરે બેઠા થતા આપણા કપાસના વેપારોમાં પણ ભાવોમાં સુધારો જોવા મળ્યો છે. ખરીદ કરનારા વેપારીઓ જે કાંઈ હોય એમના તરફથી પૂરા ઉત્સાહ સાથે ખરીદી થઈ રહી છે ગામડે બેઠા. એટલે ભાવોમાં જે કાંઈ સુધારો આવ્યો વિતેલા અઠવાડિયા પછી ગઈકાલના સોમવારના અઠવાડિયાની શરૂઆતના પહેલા દિવસે, એ સુધારા પછીનું બજાર લેવલ એટલે આપણી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના બજાર ભાવ માર્કેટિંગ યાર્ડમાં પૂરા 1800 રૂપિયા અને 1800 રૂપિયાની ઉપર પણ કોઈ સારામાં સારી ક્વોલિટી આવી હોય બજારમાં તો 5 રૂપિયા, 7 રૂપિયા કે 10 રૂપિયા સુધી 1800 રૂપિયાથી ઉપરના ભાવથી પણ આપણો કપાસ વેચાયો. નીચેના દરજ્જાના ભાવની આપણે વાત કરીએ તો લગભગ 1250 કે 1300 રૂપિયાથી બજાર શરૂ થાય છે આપણી નીચલી ક્વોલિટીના કપાસના ભાવોનું. એવરેજ આપણે જોઈએ તો એવરેજ એટલે લગભગ 1550 રૂપિયાથી લઈ અને 1700 રૂપિયાની વચ્ચેનું એવરેજ આપણે ગણવું જોઈએ. અને આ એવરેજ પાછળના એટલે કે બહુ નીચે દરજ્જે જ્યારે આપણે કપાસ વેચતા હતા ત્યારના એવરેજ ભાવોના લેવલ કરતા લગભગ 200 રૂપિયા જેટલો સુધારો અત્યાર સુધીમાં અને ખાસ કરીને પાછળના 15 થી 20 દિવસ એટલે કે 3 અઠવાડિયા દરમિયાન આપણને જે કાંઈ મળ્યો છે, આ સુધારો જે મળ્યો એની સાથે જોડાયેલું સૌથી મુખ્ય અને અગત્યનું કારણ એટલે યુદ્ધના હિસાબે ઊભી થયેલી ટ્રાન્સપોર્ટેશનની ખર્ચાળ પરિસ્થિતિ, સાથે સાથે આપણા દેશનો રૂપિયો ડોલર સામે જે રૂપમાં ઘસાઈ રહ્યો હતો એના કારણે આપણા દેશમાં આયાતી રૂ આવનારા દિવસોમાં વધારે મોંઘું પડી શકે એવી બજારની ચિંતાએ આખરે આપણી ઉપજના કપાસ તરફ વધારે ધ્યાન આપ્યું અને આપણા જ દેશની આપણી કપાસની ઉપજ વેપારીઓ સાથે સાથે સંગ્રાહકોએ પણ ખરીદવામાં પૂરતો રસ બતાવ્યો. સીસીઆઈ પાસે જે કાંઈ રૂ હતું આ વર્ષની સિઝનનું, આ રૂનો
ખૂબ મોટા પાયે વેપાર થયો વિતેલા 3 થી 4 અઠવાડિયા દરમિયાન અને ખરીદ કરનારો જે કોઈ વર્ગ હોય એ વર્ગ એટલે સ્પિનિંગ મિલો અને સંગ્રાહક વેપારીઓએ ઊંચા ભાવથી રૂની ખરીદી કરી, મોટા જથ્થામાં ખરીદી કરી. સાથે સાથે જીનિંગ ફેક્ટરીઓ પાસે પણ પાછળના દિવસો દરમિયાન તૈયાર થયેલો રૂનો જથ્થો જે કાંઈ હતો એ જથ્થામાંથી પણ મોટા ભાગનો જથ્થો જ્યારે વેચાઈ ચૂક્યો ત્યારે જીનિંગ ફેક્ટરીઓ તરફથી પણ વધારે કામગીરી હાથ પર લેવામાં આવી અને આપણી પાસેથી સારા ભાવથી કપાસની ખરીદી એમના તરફથી થઈ અને એ જે સારા ભાવો આપણને મળ્યા એનું આ કારણ. પણ એક મુદ્દો અહીંયા અગત્યનો એ છે કે વિતેલા 1 મહિના દરમિયાન આપણે જોઈએ કે 1.5 મહિના દરમિયાન જોઈએ તો ભાવોમાં થયેલા સુધારા પછી જે કાંઈ ખરીદીઓ થઈ છે આ તમામે તમામ ખરીદીઓ કોઈને કોઈ જગ્યાએ સ્ટોક માટે થઈ છે. વપરાશ જે કાંઈ હતી એ વપરાશ રાતોરાત મોટા પાયે વધી ગઈ હોય અને ખરીદાયેલું તમામ રૂ અત્યાર સુધીમાં વપરાઈ ગયું છે એવું નથી. પણ આગળના દિવસોમાં એટલે કે મહિના દિવસ પછી 2 મહિના પછી કદાચ આપણા દેશમાં આયાતી રૂ જે કાંઈ આવતું હોય એ રૂ બિલકુલ બંધ થઈ જાય. આ ખાડી યુદ્ધના કારણે ઊભી થયેલી ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને લઈને અને જો એવું થાય તો આપણી પાસે રૂ અવશ્ય હોવું જોઈએ એવી રૂની જરૂરિયાત સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સ્પિનિંગ મિલો હોય કે વિવિંગ મિલો હોય એમના તરફથી ખરીદી થઈ છે અને જે ખરીદી થઈ છે એ અત્યારે હાલ પૂરતી માત્ર ચિંતાના કારણે સ્ટોરેજના હેતુથી થઈ છે અને સ્ટોક જે કાંઈ હતો એ સ્ટોક એક પગથિયું આગળ વધ્યો છે, વપરાઈ ગયો નથી. આટલું આપણે અવશ્ય યાદ રાખવાનું છે. પણ એક પગથિયું આગળ વધેલા સ્ટોકે આખરે નીચેના પગથિયે બિલકુલ ખાલી જગ્યા જે કાંઈ કરી આપી એ ખાલી જગ્યા ભરવા માટે આપણા સ્થાનિક કપાસના ભાવોમાં જે કાંઈ સુધારો બન્યો એ સુધારાનો લાભ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે આગળના સમયમાં શું થઈ શકે? તો આગળના સમયમાં યુદ્ધની અસર અત્યારે હવે ધીમે ધીમે જ્યારે થોડી નિયંત્રિત થઈ રહી હોય એવું લાગે છે ત્યારે અવશ્ય ભાવોમાં વિશેષ સુધારાની શક્યતાઓ એકંદર ઘટી જાય છે. તેમ છતાં પણ આખરે કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવો પર અસર કરનારા બાકીના જે કોઈ પરિબળો હોય એ પરિબળો કેટલા સક્રિય થાય છે એના આધારે ભાવોમાં મોટા ફેરફારોની પણ શક્યતાઓ બને છે. પણ અત્યારે જે લેવલ છે આપણા કપાસના બજાર ભાવનું આ લેવલ એકંદર સારામાં સારું લેવલ આપણે ગણવું જોઈએ. આનાથી વધારે ભાવોમાં વધારો થાય અને ખાસ કરીને ખૂબ મોટો વધારો થાય એટલે કે 2000 રૂપિયા 20 કિલોનો ભાવ પહોંચી જાય, એનાથી પણ બજાર આગળ પહોંચી જાય, આવું પણ બની શકે. પણ એ જે કાંઈ બની શકે તેમ હોય એ બનવાની નિશ્ચિતતાઓ કોઈ હોતી નથી. સાથે સાથે ભાવોની સપાટી એ દરજ્જે પહોંચી જાય અને ત્યાં લાંબા સમય માટે ટકી જાય એવી પણ નિશ્ચિતતાઓ હોતી નથી. સાથે સાથે અત્યારના દરજ્જે પહોંચેલું બજાર બહુ મોટા કડાકા સાથે વધારે પડતું નીચે જતું રહે એવી પણ શક્યતાઓ નથી. અત્યારના લેવલમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો લગભગ 50, 60 કે 70 કે મહત્તમ 100 રૂપિયાના ફેરફાર સાથે બજાર એકંદર ચાલતું રહે. 2-5 દિવસ ઘટાડો બને, 2-5 દિવસ સ્થિરતા બને, ફરી પાછો સામાન્ય સુધારો બને. એટલે આ પ્રમાણે બજાર બની રહેવાની સંભાવનાઓ સૌથી વિશેષ છે. પણ તેમ છતાં કેટલોક ખેડૂતો વર્ગ આપણો અવશ્ય એવો હોય છે કે એમને જ્યારે આ પ્રમાણે બજારમાં સુધારો બેસે ત્યારે એવું લાગવા માંડતું હોય છે કે હવે ખૂબ મોટો વધારો ભાવમાં આવશે અને એ ખૂબ મોટા ભાવમાં આવવાના વધારાની અપેક્ષામાં એવો ખેડૂત સમુદાય પોતાની પાસેનો કપાસનો જથ્થો એવા ભાવના લેવલની અપેક્ષાએ સાચવી રાખવા માંગતા હોય તો આ મુદ્દો જે છે અને એ માનસિકતા જે છે એ માનસિકતાને આપણે એકંદર એક આકસ્મિક લાભ લેવાની માનસિકતા સમજવી જોઈએ. અને આ માનસિકતા સાથે જે ખેડૂતો હજી પણ સાચવવા માંગતા હોય એ ખેડૂતો અવશ્ય સાચવે. પણ એમને માટે એક ચેતવણી પણ બજાર તરફથી અવશ્ય મળતી હોય છે કે ક્યારેક ક્યારેક આપણે વર્ષ દરમિયાન મળેલા સારામાં સારા ભાવના લેવલને જ્યારે ચૂકી જતા હોઈએ ત્યારે આખું વર્ષ પસાર કર્યા પછી નવી સિઝન આવે નવા વર્ષની અને એ નવા વર્ષની નવી સિઝન પૂરી થઈ જાય ત્યાર પછી આપણે
આપણી 1 વર્ષ જૂની ઉપજ વેચવાનો પણ સમય આવતો હોય છે અને એવું અત્યારે પણ આપણને બજારમાં દેખાઈ રહ્યું છે। અત્યારે 1 વર્ષ જૂનો એટલે કે 2024 નો કપાસ બજારમાં વેચવા માટે જ્યારે આવી રહ્યો છે ત્યારે અવશ્ય આપણે વિચારવાની જરૂર છે કે વચ્ચે વચ્ચે આ દરજ્જાના ભાવો તો અવશ્ય થઈ ગયેલા છે અને તેમ છતાં એ સમયગાળા દરમિયાન આપણે નથી વેચી શક્યા। એટલે અત્યારે 1 વર્ષ પછી એટલે કે આખી 2 સિઝન વીતી ગયા પછી વેચવા માટે યાર્ડ સુધી જવું પડતું હોય છે। એટલે અત્યારના સમયનું બજાર લેવલ ખૂબ સારું ગણવું જોઈએ આપણે અને સારા બજાર લેવલના સમયે અવશ્ય આપણે વેપાર કરવો જોઈએ। બહુ મોટા ભાવોમાં વધારાની અપેક્ષા રાખી શકે એવા સક્ષમ ખેડૂતો હોય કે ત્યાર પછી 6 મહિના 8 મહિના કે 12 મહિના વધારે સમય રોકી રાખવાની જેમની ક્ષમતા હોય એવા ખેડૂતો અવશ્ય સાહસ કરી શકે। પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો અત્યારનો સમય સારો સમય છે। આનાથી પણ મોટા ભાવ વધારાની અપેક્ષા આપણે રાખતા હોઈએ તો એ ગેરવ્યાજબી નથી, પણ આપણી પરિસ્થિતિના આધારે આપણે નિર્ણય કરીએ। આપણે ખૂબ લાંબા સમય સુધી રાહ જોઈ શકીએ તેમ હોઈએ અને ખૂબ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ ભાવોમાં ઘસારા સાથે આપણે વેપાર કરીએ તો પણ આપણને કોઈ આર્થિક મુશ્કેલી નથી પડે એમ તો આપણે અવશ્ય સાહસ કરીએ, જોખમ કરીએ। પણ એકંદર આપણી સ્થિતિ એવી હોય કે આપણે અત્યાર સુધી ખેંચીતાણી અને સાચવી રાખ્યો છે તો આ સમયે અવશ્ય આપણે વેચીએ। મિત્રો, આજના દિવસે આપણે કપાસની ઉપજ પરની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે અત્યારે ભાવોનું બનેલું જે કાંઈ લેવલ છે એની સાથે જોડાયેલા મુદ્દાઓ અને કારણો સાથે સાથે સુધારા વધારાની શક્યતાઓ સંભાવનાઓ વગેરે દરેક મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।